વડોદરા શહેરના ગોત્રીમાં આવેલા કૃણાલ 4 રસ્તા પાસે કેટલાક વર્ષોથી ગેરકાયદેસર દબાણો હતા, જે હાઈ ટેન્શન લાઇનને નીચે જતા, જ્યાં અસામાજિક પ્રવૃત્તિઓ અને બહેન દીકરીઓની મશ્કરી પણ થતી હતી. એવી રજૂઆતો જ મળતા સ્થાનિકો દ્વારા આ દબાણનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તંત્ર દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી આ વિસ્તારમાં ભરાતું માર્કેટનો સંપૂર્ણપણે સફાયો કરવામાં આવ્યો હતો, જેથી આજુબાજુના વિસ્તારની સોસાયટીના રહીશોએ આજરોજ પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે સાથે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને પૂછપરછ આપી આ કામગીરીને બિરદાવી અને આભાર વ્યક્ત કર્યો હતો. કોર્પોરેશનને સ્પેશિયલ બધા સ્ટાફ, પોલીસ સ્ટાફ તમામ, પછી જે કોર્પોરેશન અહીંયા મિસ્ત્રી સાહેબ, એ બધાને સ્પેશિયલ ધન્યવાદ કહેવા આજે અમે આવ્યા છે કે એમને બહુ ખૂબ સરસ અમને સપોર્ટ કર્યો છે. અમારી ફરિયાદ લીધી, ધ્યાન આપ્યું અને કામ પૂરું કર્યું. એના માટે અમે એમનો ધન્યવાદ કરવા આવ્યા છે. આભાર છે એમનો બધા સ્ટાફનો. અને અમને જે તકલીફ હતી એ તકલીફ આજે દૂર થઈ છે એવું લાગી રહ્યું છે અને ફરી ભવિષ્યમાં ના થાય એની કાળજી લેવાય એ પણ હું કહેવા માગું છું. એટલે આ લોકોનું બધી જ જાતની હેરાનગતિ હતી. ઘરની બહાર નીકળવું, એક સ્ત્રીઓને બહાર નીકળવાનું બી થોડી તકલીફ જેવું હતું કે ઘરમાં ને ઘરમાં રહેવું પડે. આજે એટલા નાના ઘર છે જો જેમાં ઘરમાં ને ઘરમાં રહેવાનું બી તકલીફ છે, પણ બહાર આવા લોકો ફરતા હરતા હોય એટલે બધી છોકરીઓ ઘરની બહાર નીકળી નથી શકતી. આજે વડોદરા આપણી સંસ્કારી નગરી છે અને વડોદરામાં જ આવું થાય તો એ અમને યોગ્ય બી નહોતું લાગતું, પણ છેલ્લે થાકી ગયા, બધા જ કંટાળી ગયા એટલે પછી અમારે પોલીસ ફરિયાદ કરવા જવું પડ્યું. અને પોલીસ ફરિયાદમાં થોડી તકલીફ તો પડી શરૂઆતમાં તો, પણ અમારા કોર્પોરેટર શ્રીરંગ ને રાજેશભાઈ આયરે એમના ખૂબ ધન્યવાદ હું કરીશ, કેમ કે એમનો સપોર્ટ ના હોત તો અમે અહીં સુધી પહોંચી જ ના શક્યા હોત. કદાચ એ દિવસે જ બધા જેલમાં જ હોત, ત્યાં જ અમને લોકઅપમાં જ બધાને પૂરી દેવાની તૈયારી હતી એ લોકોની. એટલે એમનો પહેલો ધન્યવાદ તો હું એમનો કરીશ કે અને ત્યાર પછી બધા જે અધિકારીઓ બધા એમને ખૂબ સપોર્ટ કર્યો, પોલીસ સ્ટાફે પણ પાછળથી ખૂબ સપોર્ટ કર્યો છે, તો એમનો ખૂબ ખૂબ આભાર. અને ફરી આ ના થાય. અને એક રજૂઆત એ બી કરીશ કે પોલીસ સ્ટેશનમાં જ્યારે બી કોઈ બી ફરિયાદ કરવા જાય તો એકવાર પ્રેમથી એની ફરિયાદ સાંભળવી જોઈએ. એ કંઈ પણ હોય એકવાર એની રજૂઆત સાંભળવી જોઈએ એવું મારું માનવું છે. વડોદરા શહેરની અંદર જ્યારે કોઈ પણ તમે જુઓ છો કૃણાલ 4 રસ્તાનું જે દબાણ હટાવવાનો વિષય હતો, આજે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સાથે જે લોકોએ મેઇન કામગીરી જે અમારે સપોર્ટ કર્યો એવા ડૉક્ટર શીતલ મિસ્ત્રી, જે અમારા સ્ટેન્ડિંગના ચેરમેન છે, વડોદરા મ્યુનિસિપલ કમિશનર છે, પોલીસ કમિશનર છે, સાથે ડીસીબી ઝોન 1 જુલીબેન કોટિયા, કે જેમને પણ આ બધા જ લોકોના સાથ સહકારથી અને દાદાનું બુલડોઝર ફર્યું છે. કારણ કે જ્યાં જ્યાં પણ અધર્મ હોય ત્યાં ધર્મની લડાઈ લડવી પડે. નહીં કોઈ પથારાના સિંગલ લોકો માટે આજે અમે લડ્યા હતા, પણ એ પથારોવાળો એક માણસ પથારો, જ્યારે નાનો માણસ જ્યારે એક લારી લઈને ઊભો તો એના 500 ને 1000 રૂપિયા આપણે વહીવટી ચાર્જ લે છે. જ્યારે કોઈ સૂત્રધાર 3-3 હજાર રૂપિયા લઈ પથારો ઉઘરાણી કરે, 400 પથારા એક જ જગ્યાએ, સંડાસ બાથરૂમ ત્યાં જ કરે, પાર્કિંગની સમસ્યા થાય, લોકો દોઢ વર્ષ સુધી ઓનલાઈન ફરિયાદ કરે, સાથે સાથે જેટકો 3-3 મહિને દર 3-3 મહિને નોટિસ આપે. અને જો આટલા લોકો ત્યાં આગળ હોય ને કોઈ એક્સિડન્ટ થઈ જાય તો પણ અમે એટલે નહીં બોલ્યા કે ચલો સ્થાનિક છે, કોઈ ગરીબનું પેટ ના જાય, દરેકને પેટ રડવાનો અધિકાર છે એના પેટનું. પણ સાથે સાથે એક જ કુટુંબના 400 લોકો વડોદરા બહારના લોકો આવે અને અહીંયા પછી ધંધો કરે અને એટલા પૈસા કમાતા થયા કે 20 સોસાયટીઓમાં એ લોકોએ 5-5, 10-10 મકાનો લઈ લીધા અને ત્યાં જુલમ થયો, કોઈને મારા, કોઈને પાર્કિંગ બાબતે, કોઈનું એવું. અને સાથે સાથે ત્યાં સુધી પણ જ્યારે અમારી દીકરીઓ, અમારી એક પટેલની દીકરી, બારોટની દીકરી, સાથે અમારા જે દરબારની દીકરી ક્યારે પોલીસ સ્ટેશન ના જાય, એને પોલીસ સ્ટેશન જવું પડ્યું અને એને ફરિયાદ કરવા પડી, ત્યારે એની સામે ક્રોસ કરીને દીકરીને એમ બી કરાવ્યું. જો કે પોલીસનો આજે આભાર માને કે એને પર પોસ્કોનો ગુનો દાખલ કરી 12 દિવસ એને જેલમાં પણ રાખવામાં આવ્યો. સાથે સાથે વડોદરા પોલીસ કમિશનરે પણ ઇનિશિયલી લીધું અને 2 વાર એ લોકો એટલું ઘર્ષણમાં ઉતર્યા, પણ મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર શીતલ મિસ્ત્રી, પોલીસ કમિશનર અને વડોદરા શહેર પ્રમુખનો અમે આભાર માનીએ છીએ. કારણ કે આ દાદાનું બુલડોઝર છે. જ્યાં જ્યાં બી અસામાજિક વસ્તુ હોય, કોઈની ગરીબની રોટલી સાથે ક્યાં લેવા દેવા નથી. એ લોકોને નજીકની અંદર કોઈ સારું એ લોકોને જગ્યા મળવી જોઈએ, એમને પ્લોટ મળવા જોઈએ, પણ એ કોર્પોરેશનને પૈસા, કોર્પોરેશન એનો વહીવટી ચાલે, નહીં કોઈ સૂત્રધાર લે. અને એના માટે એ જગ્યા પર જે અમારો 581 TP 61માં છે એ પ્લોટ પર જ્યારે સમગ્ર દેશભરની અંદર જ્યારે નરેન્દ્રભાઈએ જે સિંદૂર માટે જે લડાઈ કરી છે, જે વડોદરા દેશની આપણી સોફિયા મિર્ઝા, જેને વડોદરા શહેરના એના માટે કર્યું છે, એ સિંદૂર માટે જે દીકરીઓને માટે આજે થયું છે, એ જગ્યા પર અમે સિંદૂર વન બનાવવા માટે આજે માંગણી કરવા પણ આવ્યા છે. વડોદરા શહેરમાં શહેરીકરણનો જે ભાર વધી રહ્યો છે એના કારણે
કોર્પોરેશનના પ્લોટ હોય, કલેક્ટરના પ્લોટ હોય કે ઉડાના પ્લોટ હોય, એની પર સ્લમ અને આ રીતે ઇલીગલ બજારો બની જતા હોય છે. ખાસ કરીને ડ્રાફ્ટ ટીપી હોય જ્યાં સુધી ફાઇનલ ન થાય અને જમીન માલિકે પોતાની 60% જમીનમાં જ્યારે મકાનો બાંધી દીધા હોય ત્યારે ઓટોમેટિકલી 40% જમીન એ વડોદરા કોર્પોરેશનની ઉડાની થતી હોય છે. અને હાઈ ટેન્શન લાઇનની નીચે આ જોખમકારક રીતે કપડાં બજાર ચાલી રહ્યું હતું. સ્થાનિક રહીશોની વારંવાર રજૂઆત હતી કે ત્યાં આગળ જ્યારે આપણે કહીએ કે સમૂહમાં 400-500 પથારાવાળા ભેગા થઈ જાય, બધા સંસ્કારી ના હોય, કોઈક જગ્યાએ કોઈક અણબનાવ બી બનતા હોય. ખાસ કરીને જે અમારા પૂર્વ કાઉન્સિલર અને એરિયાના નેતા એવા શ્રી રાજેશભાઈ આર્યની પણ રજૂઆત હતી કે એરિયામાં બહેનો દીકરીઓની મસ્કરી થતી હોય અથવા ગંદકી થતી હોય, ટ્રાફિક જામના દ્રશ્યો થતા હોય, ત્યારે આવા દબાણો પ્રોપર કોગ્નિઝન્સ લઈ અને લીગાલિટી જોઈ અને દૂર કરવાનું પગલું ભરવું પડતું હોય છે. ખાસ કરીને ગરીબ લોકો રોજીરોટી માટે મહેનત કરતા હોય અને કોઈની રોજીરોટી છીનવી એ કોર્પોરેશનનો કોઈ દિવસ હેતુ હોતો નથી. પરંતુ જ્યારે ફાયદા અને નુકસાન બંનેનું તોલમાપ કરવામાં આવે તો આ જગ્યામાં જે રીતે સ્થાનિક રહીશો 50,000 કરતાં વધારે રહીશો આનાથી હેરાન થતા હતા અને કાયદેસર રીતે આ ઇલીગલી હાઈ ટેન્શન લાઇનની નીચે ચાલતું હતું. કોઈ વખત આગનો બનાવ બને, ભવિષ્યમાં આવા લોકો માટે અલગથી પ્લોટો બને અને કોર્પોરેશન પોતે પોતાની ફીસ વસૂલી કરી શકે, લાઇસન્સ ફી લઈ અને હોકિંગ ઝોન, નોન હોકિંગ ઝોન બનાવવાનું આયોજન આવનારા સમયમાં કરવામાં આવશે, જેથી કરીને ગરીબ માણસોને પોતાનો ધંધો કરવાનો, કોર્પોરેશનની આવક બની રહે અને કાયદાનું પાલન થાય અને નાગરિકોની સુરક્ષા અને સલામતી જળવાય.